સુરત મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની છેલ્લી સામાન્ય સભામાં બે ઐતિહાસિક દરખાસ્તો રજૂ કરાઈ હતી, જેને સર્વાનુમતે મંજૂરી મળી છે. સુરત મહાનગરપાલિકાની છેલ્લી આજે મળેલી સામાન્ય સભામાં મુગલસરાયનું નવું નામ હવે તાપી ભવન અને મુગલીસરા વિસ્તારનું નવું નામ તાપીપુરા શાસકોએ કર્યું છે, તો વિપક્ષે પણ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં બે ઐતિહાસિક દરખાસ્તો રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી દક્ષેશ માવણીએ મહાનગરપાલિકાના મુખ્યાલય મુગલસરાયનું નામ બદલવાની તેમજ આસપાસના મુગલસરા વિસ્તારનું નામ બદલવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્ત મુજબ સુરત મહાનગરપાલિકાના મુખ્યાલય મુગલસરાયનું નામ હવે તાપી ભવન રાખવામાં આવશે, જ્યારે આસપાસનો મુગલસરાય વિસ્તાર તાપીપુરા તરીકે ઓળખાશે. આ બંને દરખાસ્તો રજૂ થતાં જ સભાખંડમાં બેઠેલા તમામ નગરસેવકો ઊભા થઈ ગયા હતા અને અન્ય બેન્ચ થપથપાવીને તેમજ સનાતન ધર્મની જય સહિતના નારા લગાવી આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વિપક્ષના નગરસેવકોએ પણ ઊભા રહી આ દરખાસ્તને સમર્થન આપતા બંને દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. દરખાસ્ત રજૂ કરતી વખતે દક્ષેશ માવણીએ સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરી શહેરના ગૌરવ અને સમૃદ્ધ ઇતિહાસનો ચિતાર આપ્યો હતો. સભામાં સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. સુરતનું સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે. સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે. સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે. વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે. આ એરિયાને મુગલીસરા તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે. આ એરિયાનો જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપીપરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે અને બે દરખાસ્ત આજે કરી છે. અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ. અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય બાબત એ છે કે મુગલસરાયનું નામ બદલવાની માંગ આજથી લગભગ 7 વર્ષ પહેલા જ ભાજપના નગરસેવક વિજય ચૌહાણે ઉઠાવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગ અંતે મનપાના છેલ્લી સામાન્ય સભામાં સ્વીકારાતા તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ થશે.